श्री चिराग कोरडिया साहेब, पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भुज तथा श्री विकास सुंडा साहेब, पोलीस अधीक्षक श्री पश्चिम कच्छ भुजनाओए भारतीय बनावटना विदेशी दारूनी प्रवृत्तिनो गैरकायदेसर रीते जથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ। જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય। જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ધનશ્યામ હિરજી હાલઈ રહે કોડાય તાલુકો માંડવીવાળો પોતાના કબજાની આઈસર ટેમ્પાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારથી લઈ આવેલ અને હાલ તે કોડાય ગામથી માંડવી તરફ માલ સગેવગે કરવા જવાનો છે। જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ, જેથી કાયદેસરની કાર્યવાહી કરી કોડાય પોલીસ સ્ટેશનમાંથી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ કોડાય પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। કબજે કરેલ મુદ્દામાલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 143 તથા અલગ અલગ કંપનીના બિયર ટીન નંગ 240 તેમજ 180 mlના ક્વાર્ટર નંગ 196 જે તમામની કિંમત રૂપિયા 1,57,138 તેમજ આઈસર કંપનીનો એક ટેમ્પો કિંમત રૂપિયા 10 લાખ, મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 5,000। પકડવાનો બાકી આરોપી શિવમ જાદવ રહે તલાસરી મહારાષ્ટ્ર। પકડાયેલ આરોપીનું નામ ધનશ્યામ હિરજીભાઈ હાલાઈ પટેલ, ઉંમર વર્ષ 38, ધંધો ખેતી, રહે કોડાયવાડી વિસ્તાર, તાલુકો માંડવી। તમામ મુદ્દામાલ સાથે આરોપી ઇસમને પકડી પાડવામાં આવેલ છે।